અમદાવાદને સ્માર્ટ બનાવવા માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે, પરંતુ શું હકીકતમાં આ ખર્ચ શહેરના બ્યુટિફિકેશન પાછળ ખર્ચાય છે ખરો? સવાલ એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે ઉનાળો આવી રહ્યો છે અને અમદાવાદ શહેરના તળાવોના તળિયા દેખાઈ રહ્યા છે। મેમનગર તળાવ સુકાઈ ગયેલી સ્થિતિમાં છે, તો વેજલપુરનું મલાવ તળાવ થોડું પણ દૂષિત પાણીથી ભરેલું છે। તળાવોના ઉદ્ઘાટન વખતે નેતાઓ દ્વારા મસમોટી જાહેરાતો કરવામાં આવી હતી કે તળાવ છલોછલ રહેશે અને આસપાસ બગીચાઓ બનાવીને લોકોની સુખાકારીમાં વધારો કરાશે, પરંતુ વર્તમાન સમયમાં સ્થિતિ તદ્દન વિપરીત છે। તળાવની દુર્દશા જોઈને બ્યુટિફિકેશન માટે વપરાતી ગ્રાન્ટ ક્યાં વપરાય છે તે સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે કોર્પોરેશનના વોટર એન્ડ સુએજ કમિટીના ચેરમેન હજી હવે આ તળાવમાં પાણી ભરાય એવું આયોજન કરવાની વાતો કરી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તળાવોની સફાઈ તેમજ જાળવણી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ જે તળાવ પાછળનો ખર્ચ છે જાણે વ્યર્થ જતો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ઉનાળાની શરૂઆતમાં જ જે તળાવો છે તે મોટાભાગના તળાવો સુકાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। તો જે કોઈ પણ બીજા તળાવો છે જે ભરેલા છે ત્યાં ડ્રેનેજના પાણી છે તે ડ્રેનેજના પાણી જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે જે કોર્પોરેશન દ્વારા મોટી વાતો કરવામાં આવે છે, તળાવોની સફાઈ, તળાવોની શુદ્ધિકરણ વગેરેની જે વાતો કરવામાં આવે છે, તળાવોને જે ભરેલા રાખવાની વાત કરવામાં આવી હતી તે તદંતર નિષ્ફળ સાબિત થઈ છે। ચલો, અત્યાર હું જેએસટીવી અમદાવાદ।